જય સિયારામ. આજરોજ કેશોદ મુકામે રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિ અનાવરણનો કાર્યક્રમ અદ્ભુત રીતે પૂર્ણ થયો છે અને કાર્યક્રમની શોભા અહીંના રાજકીય મહાનુભાવોએ વધારી છે અને મહામંડલેશ્વર સુખરામદાસ બાપુ અને સુપેડીથી પૂજ્ય રવિરામ બાપુની હાજરી હતી અને ખૂબ જ સરસ રીતે અદ્ભુત રીતે કાર્યક્રમ સંપૂર્ણ થયો છે. અત્યારે નગરપાલિકાના પ્રમુખ નો ભાઈ ગોંડલિયાભાઈનો પણ ખૂબ જ સહકાર રહ્યો અને સંપૂર્ણ રીતે આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ રામાનંદાચાર્યજી મહારાજની કોઈ નગરની અંદર મૂર્તિ અનાવરણ હોય તો પ્રથમ કેશોદ મુકામે આ કાર્યક્રમ થયો છે. એટલે રામાનંદી સાધુ સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે. અમે બધા ખૂબ જ હર્ષિત છીએ અને કેશોદ રામાનંદી સાધુ સમાજના આજે આ કાર્યક્રમ છે એને ભગવાન રાઘવેન્દ્ર સરકાર, હનુમાનજી મહારાજ અને જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજના કાયમ આશીષ મળતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે સીતારામ. જય સિયારામ. આજે કેશોદ મુકામે જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની આવતીકાલે 726મી જયંતિ નિમિત્તે કેશોદ નગરપાલિકા અને રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ, યુવક મંડળ અને મહિલા પાખે સંયુક્ત ઉપક્રમે નગરમાં પ્રવેશ દ્વારમાં જ જગતગુરુની મૂર્તિ અનાવરણ કર્યું છે. આ ટીમને લાખ લાખ અભિનંદન પાઠવું છું. સમગ્ર ગુજરાતમાં પહેલ નગરપાલિકા અને રામાનંદી સાધુ સમાજ કેશોદે કરી છે એને બિરદાવું છું. આવી રીતે સનાતન સંસ્કૃતિને આગળ વધારતા રહે તેવો પ્રયત્ન આ સમાજે, અમારા કેશોદ સમાજે કર્યો છે એને પણ શુભકામના પાઠવું છું. અને આવતા દિવસોમાં જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની પ્રતિમાનું અનાવરણ થયું છે પણ ઘેર ઘેર સુધી, રામાનંદી સમાજ સુધી અને સનાતન પ્રેમીઓ સુધી આ વાત પહોંચે એવી લાગણી ધરાવું છું. અને ફરીથી યોગેશભાઈ, ભાઈ શ્રી હર્ષદભાઈ, યુવક મંડળ અને મહિલા મંડળને શુભકામના પાઠવું છું. શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ આજે આ કાર્યક્રમમાં પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ, અમારા મોભી અને ટ્રસ્ટી પૂર્વ પ્રમુખ, સંસ્થાના કાર્યવાહક અને સાથે સાથે મારા ચેરમેન શ્રી કિશોરભાઈ રાણાવાવથી પણ ઉપસ્થિત રહ્યા છે. એમની ટીમ સાથે સમગ્ર ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ આ મંડળને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે, અભિનંદન પાઠવે છે. જય સિયારામ. જય સિયારામ. આજરોજ કેશોદ મુકામે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રતિમાનો સંપૂર્ણ સહયોગ અમને કેશોદ નગરપાલિકાનો મળેલો છે. તેમજ સાથે સાથે આજના અમારા સમારંભ અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિ, ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ માટે આપણા સનાતનના સંવાહકો એવા પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી સુખરામદાસ બાપુ ખાકીમંડી મેંદરડા અને એવી જ એક ધર્મની જ્યોતને કાયમને માટે ઝળહળતી રાખે છે એવું આપણું સુપેડી દ્વારકાધીશ મંદિર પૂજ્ય મહંત શ્રી રવિદાસ બાપુની પ્રેરક ઉપસ્થિતિએ આ કાર્યક્રમને આજે કેશોદ નગર વચ્ચે ખુલ્લો મૂક્યો છે, પ્રતિમા ખુલ્લી મૂકી છે અને અમને ગુજરાત રાજ્ય મંડળ તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે. અને
કેશોદ તાલુકો અને સમગ્ર સૌરાષ્ટ્રના તાલુકાઓમાંથી આપણા પરિવારજનોએ વિશેષ હાજરી આપી આ અવસરને દીપાવ્યો છે. ત્યારે હું કેશોદ રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ, કેશોદ રામાનંદી જ્ઞાતિ મહિલા મંડળ અને કેશોદ રામાનંદી જ્ઞાતિ યુવક મંડળ વતી હું સમગ્ર સમાજનો અને સર્વે સનાતનીઓનો હૃદયથી આભાર માનું છું. જય સિયારામ. જય સિયારામ. હું રાણાવાવથી કિશોરભાઈ હિંમતલાલ નિંબાર્ક અને રાજ્ય મંડળમાં ચેરમેન તરીકે સેવા આપું છું. આજરોજ કેશોદ મુકામે નગરપાલિકા આયોજિત નગરપાલિકાના સહયોગથી અને ભાજપની ટીમથી રામાનંદી સાધુ સમાજ કેશોદના સહયોગથી આજે ગુરુજીનું મૂર્તિનું અનાવરણ ભવ્ય અને દિવ્ય પ્રસંગ ઉજવેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રના તાલુકા મંડળ સમાજના બધાને આમંત્રિત કરી અને બોડી સગ્યામાં સમાજ હાજરી આપેલ છે અને કેશોદની ટીમ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને ભાજપ નગરપાલિકાની ટીમને પણ રામાનંદી સાધુ સમાજ અને રાણાઓ સમાજ ગૌરવથી ખૂબ ખૂબ અભિનંદન આપે છે. જય સિયારામ. જય સિયારામ. હું મહેશ ટીલાવત કેશોદ રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળના સહમંત્રી તરીકે ફરજ બજાવું છું. કેશોદ મુકામે આજરોજ જગતગુરુ ભગવાન શ્રી રામાનંદાચાર્યની પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ શ્રી રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ કેશોદ તેમજ નગરપાલિકા કેશોદના સહયોગથી આજરોજ રાખવામાં આવેલો, જેમાં સંતો મહંતો તેમજ નગરપાલિકા પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો હાજર રહે અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ કેશોદના તેમજ આજુબાજુના શહેરના જ્ઞાતિજનો હાજર રહી અને કાર્યક્રમમાં સહભાગી થયેલ અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. હું નિખિલ નિમાવત, શ્રી રામાનંદી નવનિર્માણ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ. આજરોજ શ્રી રામાનંદીય જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ કેશોદ દ્વારા શ્રી ગંગનાથ મહાદેવ ચોક ખાતે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી જન્મ જયંતિની પહેલાં ગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ખૂબ જ મોટી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સર્વે જ્ઞાતિબંધુઓ, સાધુ સંતો, સેવકગણો અને રાજકીય લાભ જેનો લીધો એવા ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખો બધા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સમગ્ર ગુજરાતમાં કેશોદ ખાતે સૌ પ્રથમવાર આ આપણી જે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની પ્રતિમાનું જાહેર ચોક ઉપર અનાવરણ કરવામાં આવ્યું છે તે સમસ્ત રામાનંદી સાધુ સમાજ માટે ગર્વની વાત છે. જય સિયારામ. રામાનંદ સ્વયં રામ પ્રાદુર્ભૂતો મહિતલે. જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજ એ માત્ર રામાનંદી સમાજના જ જગતગુરુ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જગતગુરુ કહીએ તો કહી શકાય. કારણ કે રામાનંદાચાર્યજીએ માત્ર બ્રાહ્મણ શિષ્યો જ નથી બનાવ્યા, 5 બ્રાહ્મણ શિષ્યો બનાવ્યા હતા. એટલે જે 12 મહાભાગવતો છે ને એમાં 5 સુરસુરાનંદ, સુખાનંદ, પછી યોગાનંદજી એમ 5 બ્રાહ્મણ શિષ્યો હતા. બાકીના 7 શિષ્યો હતા ને એ બધા જુદા જુદા વર્ણના, રોહિદાસ ચમાર, કબીરદાસજી, ધનાજી જાટ, સેનજી નાય એમ કબીર જોલાહ હતા. એ મુસલમાન વળકર હતા, છતાં પણ એમને એની દીક્ષા આપી. એમ હિન્દુ ધર્મને જ્યારે જરૂર પડી ત્યારે રામાનંદાચાર્યજીએ હિન્દુ ધર્મને બચાવવા માટે આ બધા શિષ્યોને જોડ્યા અને સર્વે પ્રપત્તિના અધિકારેણ સક્તા અસક્તા પદયોજોની પદભ્રષ્ટ થયેલાને પણ શ્રી રામ ભક્તિનો અધિકાર છે એવું સ્વામી રામાનંદાચાર્યજીએ પુરવાર કર્યું. અને રામ ભજે સો રામ કા હોય, રામ ભજે સો રામ કા હોય. પછી એમાં કોઈ જાતિ પાતિ પૂછો ને કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. આ સિદ્ધાંત ઉપર આચાર્યજીએ બધા શિષ્યો બનાવ્યા. બીજા આપણા આચાર્યો છે, મધ્વાચાર્યજી છે, નિંબાર્કાચાર્યજી છે, વિષ્ણુ સ્વામી મહારાજજી છે. વિષ્ણુ સ્વામી મહારાજ અંતર્ગત પાછા વલ્ભાચાર્યનો એ પરિવાર આવે છે. પરંતુ એ બધાએ બ્રાહ્મણવાદ કર્યો છે, જ્યારે આચાર્યજીએ બ્રાહ્મણવાદ નથી કર્યો. દરેકને અધિકાર છે. રામનો
શરણાગતિનો દરેક વર્ગને અધિકાર છે. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પદભ્રષ્ટ હોય કે પદ જોની હોય, દરેકને અધિકાર છે. એવું રામાચંદ્રાચાર્યજીએ પરિસ્થાપિત કર્યું અને હિન્દુ ધર્મને બચાવ્યો. હિન્દુ ધર્મોદ્ધારક કહેવાય છે જગતગુરુ સ્વામી શ્રી રામાનંદાચાર્યજી. સન્મુક્તે પથય દર્શકમ કુમતિભિ હસ્ત પ્રસ્થાન ભાસે ત્રિભિ કાસાયંબરધારિણમ વર્તમે દંડેતિભિર ઇન્દ્ર વસુધાદિપૈસ્વ વિબુધે સંસેવિતમ મુક્તિદમ રામાનંદ જગતગુરુમ હિતકરમ વંદે યતે નામ પતે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આનંદ ભાષ્યકાર જગતગુરુ સ્વામી શ્રી રામાનંદાચાર્યજી મહારાજ કી જય. જય જય શ્રી સીતારામ. જય સિયારામ. હું ડૉક્ટર ઉર્વશી દેવમુરારી, જુનાગઢ. આજ રોજ તારીખ 9/1/2026 શ્રી જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની પ્રતિમા અનાવરણ સમારોહ કેશોદ ખાતે કરવામાં આવેલ, તેમાં મને સન્માનિત કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મેં હાજરી આપી અને મેં જોયું એમાં સંતો, મહંતો અને તમામ જ્ઞાતિબંધુઓ અને મહાનગરપાલિકા તમામ લોકોના ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ખૂબ જ સુંદર આયોજન કર્યું, ખૂબ જ સફળ બનાવ્યો અને આપણા શ્રી રામાનંદીય જ્ઞાતિ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની જે પ્રતિમા મૂકવામાં આવી એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તેના માટે શ્રી રામાનંદીય જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ કેશોદ તેમજ રામાનંદીય જ્ઞાતિના ઉત્કર્ષ મહિલા મંડળ તમામ લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે અને તેમજ મહાનગરપાલિકાના મેહુલભાઈ ગોંડલિયાનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર અને ધારાસભ્ય શ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સિયારામ. હું પ્રતિમાબેન જયેશભાઈ કૌશિક, રામાનંદી મહિલા મંડળ ઉપપ્રમુખ. સૌને અમારા જય સિયારામ. આજ રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની જન્મ જયંતિ પ્રતિમા અનાવરણ પ્રસંગે સૌ સાધુ સમાજ, સાધુ સંતો અને નગરપાલિકાના સહયોગથી ખૂબ સરસ ભવ્ય પ્રોગ્રામ, દિવ્ય પ્રોગ્રામનું સંપાદન થયું છે અને બધા લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. આસપાસના મહેમાનો, આસપાસના ગામોના મહેમાનો, આમંત્રિત લોકો અને ખાકીમઢી મહંત શ્રી સુખરામદાસશ્રી બાપુ, સુપેડીવાળા બાપુ અને બધા સંતો મહંતોના આગમનથી અમારો આ ભવ્ય પ્રોગ્રામ દિવ્ય રૂપે સરસ મજાનો યોજાયો છે. આપ સૌને જય સિયારામ. જય સિયારામ. હું વર્ષાબેન મહેશભાઈ ટીલાવત. આપ સૌને મારા જય સિયારામ. આજ રોજ રામાનંદાચાર્યજીની પ્રતિમા અનાવરણનો પ્રસંગ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યો. તમામ લોકોની ખૂબ હાજરી, બહોળી સંખ્યામાં તમામ લોકોએ હાજર રહી અને આ પ્રસંગને ખૂબ દિવ્ય બનાવ્યો છે. સાધુ સંતોના આશીર્વાદથી અને મેહુલભાઈ ગોંડલિયા નગરપાલિકાના તમામ સભ્યોના સહકારથી આ પ્રસંગ ખૂબ સરસ રીતે સંપન્ન થયો છે. ફરીને આપ સૌને મારા જય સિયારામ. જય સિયારામ. હું નેહાબેન લશ્કરી, સર્વ જ્ઞાતિ મંડળ તરફથી ખૂબ ખૂબ ધન્ય અનુભવું છું કે જે આ ઉત્સવમાં અમે બધા ભાગ લઈ રહ્યા છીએ અને હિન્દુ સમાજ માટે ખૂબ જ મોટો ઉત્સવ સમાન આ કાર્યક્રમ અત્યારે યોજાઈ ગયો છે. સાથે જ યુવક મંડળ તથા ઉત્કર્ષ મંડળ અને મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેના બધાના સંકલ્પ અને પ્રયત્નથી આવો સુંદર મજાનો અવસર અમારે આંગણે આવ્યો છે. જય ગુરુદેવ, જય સિયારામ. बोले श्री हनुमान जी महाराज की जय. जगत गुरु रामानंदाचार्य जी की जय. रामचंद्र भगवान की जय. अपने अपने माता पिता सद्गुरु देव की जय. जय सियाराम.
ખાતું ખોલાવ રામ નામ બેકમાં શિવ રામ ખાતું ખોલાવ રામ નામ બેકમાં રામ નામ બેકમાં ખાતું ખોલાવજે રામ નામ બેકમાં ખાતું ખોલાવજે શ્રદ્ધાની મૂડી એમાં જમા કરાવજે મંજીભાઈને મુનિમાં બનાવ રામ નામ બેકમાં શિવ રામ ખાતું ખોલાવ રામ નામ બેકમાં રામ નામ બેક જેવી બીજી કોઈ બેક નથી રામ નામ બેક જેવી બીજી કોઈ બેક નથી ખાતું ખોલાયું એને બીજી કોઈ બેક નથી મૂડીનું વ્યાજ મળી જાય રામ નામ બેકમાં જીવ રામ ખાતું ખોલાવ રામ નામ બેકમાં રામ નામ બેકનો શેઠ રાજા રામ છે રામ નામ બેકનો શેઠ રાજા રામ છે સંતોની સહીથી અહીં નામ મળી જાય છે સંતોની સહીથી અહીં નામ મળી જાય છે નંદુ તારું કામ થઈ જાય